નમસ્કાર, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એનસીપીની। જી બિલકુલ, એનસીપીની અંદર મોટું ભંગાણ પડવાના એંધાણ દેખાઈ રહ્યા છે। તમને વાત કરી દઈએ તો અજીત પવારે એનસીપીનો જે ધ્વજ ખરો એ એમના ટ્વિટર હેન્ડલ પરથી ખસેડી કાઢ્યો છે અને અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે અજીત પવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં છે અને એ એમના સમર્થકમાં એ એનસીપી છોડી ભાજપમાં જોડાઈ શકે છે। આ જ મામલે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ અને એનસીપીની અંદર જે કંઈ પણ અત્યારે ઉથલપાથલ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જીગરભાઈ દેવાણી જોડાઈ રહ્યા છે અને સાથે સાથે અભિજીતભાઈ ભટ્ટ દિલ્હીથી જોડાઈ રહ્યા છે અને આપણે એમની સાથે આ વિષય ઉપર ચર્ચા કરીશું। સૌથી પહેલા અભિજીતભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે કઈ રીતની ઉથલપાથલ થવાની શક્યતા દેખાઈ રહી છે એનસીપીની અંદર અજીત પવારને લઈને, શું દેખાઈ રહ્યું છે તમને? બિલકુલ જયેશ, જે રીતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર હતી જેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એ ત્રણ જણનું ગઠબંધન ભેગું થયું ને મહાવિકાસ અઘાડીની રચના થઈ અને સરકાર બનાવી। પરંતુ શિવસેના ઉદ્ધવ ઠાકરેના જે જૂથના હતા, શિવસેનાના હતા એકનાથ શિંદે, તેમણે બળવો કર્યો અને જે પ્રકારે અલગ થઈ ગયું અને શિવસેનાનું ઓફિશિયલ જે સિમ્બોલ છે અને શિવસેનાનું ઓફિશિયલ જે નામ છે તે ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને આપ્યું। એ પછી એકનાથ શિંદે જૂથે સરકાર બનાવી ભાજપના સમર્થનથી અને ભાજપના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે દેવેન્દ્ર ફડણવીસ જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। તો આ સંજોગોમાં જ્યારે હવે મહાવિકાસ અઘાડીનું ગઠબંધન ક્યાંય સત્તા પર નથી ત્યારે ક્યાંક ને ક્યાંક એનસીપી જે પ્રકારના નિવેદનો આવતા હતા, જે પ્રકારની વાતો આવતી હતી, જે પ્રકારની વાતો વહેતી થઈ, એનસીપી ક્યાંક ને ક્યાંક મહાવિકાસ અઘાડીમાંથી છૂટું પડીને અલગ ચોકો રચવાની કોશિશ કરતું હોય એવું દેખાતું હતું। અને છેલ્લા અઠવાડિયા દરમિયાનમાં અજીત પવારની જે ગતિવિધિઓ હતી, અજીત પવારના જે વાતચીત હતી, અજીત પવારના જે પ્રકારની હિલચાલ હતી તેની ઉપર નજર રાખીએ તો જે રાજકીય વિશ્લેષકો અને રાજકીય નેતાઓ જે હિલચાલ ઉપર નજર રાખી રહ્યા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે અજીત પવાર એનસીપી છોડીને અથવા તો એનસીપીમાં એમના સમર્થનના જે ધારાસભ્યો છે એની સાથે ભાજપ અને શિવસેનાની જે અત્યારે સરકાર છે એ સરકાર સાથે જોડાણ કરે અને મુખ્યમંત્રી તરીકે અજીત પવારને બેસાડવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી હતી। પરંતુ જે પ્રકારનું શરદ પવારનું પણ 10 દિવસ પહેલાંનું નિવેદન છે, અદાણીનો મુદ્દો હોય કે પછી વિપક્ષો દ્વારા જે પ્રકારે સંસદમાં કામગીરી ઠપ કરવામાં આવી જે મુદ્દાઓને લઈને એને વિરોધમાં બોલવું, તો ક્યાંક ને ક્યાંક ચાચા ભતીજાની જે જોડી છે એ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોથી નારાજ હોય એવું લાગી રહ્યું હતું અને તેઓ કોંગ્રેસ અને અન્ય વિપક્ષો સાથેનો સાથ છોડી અને એનડીએની સાથે જોડાય એવી શક્યતાઓ દેખાતી હતી। પરંતુ આજે અચાનક જ અજીત પવાર મેદાનમાં આવ્યા અને તેમણે પોતાનું મૌન તોડ્યું અને તેમણે સ્પષ્ટ કર્યું કે હું એનસીપી સાથે હતો, છું અને રહીશ, મરીશ ત્યાં સુધી હું એનસીપી છોડવાનો નથી અને કોઈ પાર્ટી સાથે હું જોડાવા જવાનો નથી કે સરકારમાં જોડાવા માટે જવાનો નથી કે મુખ્યમંત્રી બનવાનો પણ નથી। આ જ વાતને સૂર પુરાવ્યો શરદ પવારે પણ, કારણ કે ક્યાંક એવું લાગ્યું કે આમાં ક્યાંક ઊંધું કપાઈ જશે, કાચું કપાઈ જશે અને જે પ્રકારે શરદ પવારે પણ નેતૃત્વ લીધું છે અત્યારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં અને જે પ્રકારે વિપક્ષોને એકજૂથ કરવા માટેનું નીતિશ કુમારને ચાલી રહી છે કામગીરી, શરદ પવાર પણ આ રાજકારણના વિશ્વ પિતામહ કહેવાય એવા પ્રકારના નેતા છે અને એ રાજકારણમાં એકદમ અઠંગ ખેલાડી કહેવાય। એ ખેલાડી જો આગા પાછા થાય તો વિપક્ષોનું ક્યાંય વર્ચસ્વ ના રહે। પરંતુ ક્યાંક ને ક્યાંક શરદ પવારને હજુ પણ અંદર ખાનેથી એવી ઈચ્છા છે કે વડાપ્રધાન બનવું છે, એટલે એ પાછા શાંત થઈ ગયા અને એમણે જે પ્રકારે અજીત પવારને સમજાવ્યા અથવા તો જે ચાચા ભતીજા વચ્ચેનો વિવાદ છે એ વિવાદનો અંત આવી ગયો। આવું જ પહેલાં મહારાષ્ટ્રમાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસની સરકાર રાતોરાત બની હતી અને પછી અજીત પવાર પણ એમાં જોડાયા હતા અને પછી રાતોરાત પાછા આવી ગયા અને જે પ્રકારનું આખું જે નાટક ચાલ્યું હતું એનસીપીનું એવું જ નાટક આ વખતે પણ જોવા મળ્યું। પરંતુ
સદનસીબે એનસીપીમાંથી છૂટા પડીને અથવા તો એનસીપીના 40 ધારાસભ્યો જે સમર્થનમાં છે એ લોકોની સાથે અજીત પવાર ગયા નથી અને અજીત પવારે સ્પષ્ટતા કરી છે. પરંતુ હવે એ સવાલ ઊભો થાય છે કે જે વ્યક્તિ પોતાની વાત ઉપર મક્કમ રહી નથી શકતા એ આવનારા દિવસોમાં કંઈ પણ ઉથલપાથલ કરવામાં માહેર છે. અને શરદ પવાર તો માહેર છે, તો શરદ પવાર પણ ક્યાંક એવા પાસા નાખી અને બાજી આખી બદલી પણ શકે છે. જી જયેશ. બિલકુલ બિલકુલ અભિજીતભાઈ, જે રીતે આખો જે માહોલ દેખાઈ રહ્યો છે, આપણે જીગરભાઈ પાસેથી પણ જાણીએ કે જીગરભાઈ, તમને શું લાગે છે જે રીતે છેલ્લા થોડા દિવસોમાં જે નિવેદનો શરદ પવારના આવ્યા છે, એ જે રીતે અભિજીતભાઈએ પણ કીધું એમ કે અદાણી મુદ્દો હોય કે લોકસભાની જે કાર્યવાહી માં જે વિક્ષેપ ઊભો કરવામાં આવતો હતો વિપક્ષો દ્વારા, એ બાબતનું હોય, એ બાબતે જે રીતે શરદ પવારે સ્ટેન્ડ લીધું હતું એ રીતે જોતા એવું લાગી રહ્યું છે કે બીજેપી તરફે એમનો ઝુકાવ, શરદ પવારનો ઝુકાવ પણ બીજેપી તરફે હોય અને એને કારણે એવું પણ બની શકે કે જે રીતે અજીત પવાર પાર્ટી છોડવા માટેની જે અટકળો લાગી રહી હતી તો એની ઉપર વિરામ મુકાઈ ગયું હોય અને કદાચ એવું પણ બની શકે કે આખી એનસીપી પાર્ટી જ બીજેપી તરફ વળી જાય અને પોતાનું સમર્થન એમને જાહેર કરી દે. શું એવું નથી લાગી રહ્યું તમને? આમાં મને એવું બિલકુલ એટલા માટે નથી લાગી રહ્યું કારણ કે એનસીપી જો વાત કરીએ, એનસીપી માટે ઘણા બધા પડકારો છે. જે રીતે હમણાં આપણે થોડી વાર પહેલા સાંભળ્યા અભિજીતભાઈને અને શરદ પવારના વડાપ્રધાન બનવાની ઈચ્છાને જે પણ વાત થઈ, પણ આપણે સૌ એ જાણવું પડશે કે આ તમામ મોટા માથાઓ છે, મોટા નેતાઓ છે, મોટી પાર્ટી સાથે જોડાયેલા છે, વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, એક છાપ તેમની ઊભી થઈ છે રાજકારણી તરીકે, પણ રાષ્ટ્રીય ધોરણે એ લોકો પોતે પણ જાણે છે કે લોકો એક્સેપ્ટેબલ નહીં હોય. જેમ કે મમતા બેનર્જી બેક ટુ બેક જીતી રહી છે પશ્ચિમ બંગાળમાં, ઠીક છે, જે રીતે મોદી ગુજરાતમાં જતા હતા, પણ દેશ માટેનો ચહેરો બનવું એ અલગ વાત થઈ જાય. કારણ કે તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી નથી પહેલી વાત, અથવા એટલી મોટી પાર્ટી નથી કે દરેક રાજ્યમાં મુખ્ય પક્ષ એટલે કે કોંગ્રેસે પડકાર ફેંકીને આગળ આવી હોય. ભાજપનું તમે જોશો તો તમને જોવા મળશે કે ઘણી બધી જગ્યાએ ધીરે ધીરે કરતા વ્યાપ વધ્યો છે, તેમનું વર્ચસ્વ વધ્યું છે, સીટો વધી છે, પર્સન્ટેજ વધ્યા છે, ઘણા બધા પડકાર હતા, પણ છતાં પણ એટલે ભાજપનું એક એક્સેપ્ટન્સ હતું, મોદીનું એની જાતે અલગ એક્સેપ્ટન્સ હતું. પણ અહીંયા વાત એનસીપી ની આવે કે શરદ પવારની આવે, કોઈનું દેશના કન્સિડરેશનમાં નહીં આવે, જે એક રાષ્ટ્રીય નેતા તરીકેની જે છબી ઉભી આવે. હવે બીજી વસ્તુ વાત તમને કહેવી છે કે શરદ પવારના એક પોતાના સંબંધ મોદી સાથેના કંઈક અલગ રીતે હંમેશા આપણે જોતા આવ્યા છે. આપણને ખબર છે પાર્ટી અલગ, વિચારધારા અલગ, મંતવ્યો અલગ, પણ બંને એક સારા મિત્રો છે, એકબીજાને માને છે અને આગળ વધે છે. હવે વાત અહીંયા જે તમે કરી રહ્યા છો અજીત પવારની, તો આ થોડું ઘણું સસ્પેન્સ એટલા માટે છે કારણ કે આ બધા ઉભરતા કલાકારો કહી શકાય, રાજકીય કલાકારો. કલાકાર શબ્દ મેં એટલા માટે ઉપયોગ કર્યો કારણ કે આ લોકોના નિર્ણયો તમે જોશો ને તો તમને જોયું હશે કે જેમ કે શિવસેનાનું એક્ઝામ્પલ આપું તમને. શિવસેના છે, ઉદ્ધવ ઠાકરે છે, જે વર્ષોથી આપણે જોતા આવ્યા હતા કે બીજેપીને સમર્થન આપતા હતા, પણ જ્યારે એમને જોયું કે અહીંયા સીએમ બનવાનો સ્કોપ છે, સ્પેસ છે અને આ ઓપોર્ચ્યુનિટીને એન્કેશ કરી શકાય એમ છે, તો એમને આખી પોતાની વિચારધારાને જ કોમ્પ્રોમાઇઝ કરી નાખી. એનસીપી અને કોંગ્રેસ જોડે ગઠબંધન કરી નાખી. આનાથી મોટી કલાકારી શું હોઈ શકે? જે પાર્ટી ક્યારે આપણે ઇમેજિન બી નતા કરી શકતા કે હંમેશા કોંગ્રેસ હોય ને બીજેપી હોય એવી જે વિરોધાભાસ વિચારધારા ધરાવતી શિવસેના અને કોંગ્રેસ હતા, પણ કારણ કે સીએમ ની ખુરશી સામે હતી તો આ બી કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. અજીત પવાર હજુ કહેવાય કે શરદ પવારની તોલે હજી ના આવી શકે, એમને ઘણા બધા અનુભવ લેવાના બાકી છે. જોકે અહીંયા એક મુખ્ય વાત એ છે કે એનસીપી નેતા સુપ્રિયા સુલે જે બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર નિવેદન આપીને એવું કહ્યું હતું, તમને ખબર હશે કે એક વિસ્ફોટ દિલ્હીમાં અને એક રાજ્યમાં થશે, 15 દિવસ પછી શું થશે હું નથી કહી શકતી, એમ કહી તેને સવાલને ટાળી દીધો. ખરેખરમાં તેમને આંબેડકરના 15મા દિવસે રાજ્યમાં બે મોટા વિસ્ફોટ થવાના નિવેદન વિશેની જે વાત કરી હતી, એના પર ક્યાં ક્યાં આશંકા જઈ રહી છે કે શું એ આ મુદ્દા પર વાત કરી હતા, શું તેને લઈને કહી રહ્યા હતા. અને રહી વાત એનસીપીના કોંગ્રેસ સમર્થનની, તો હું તમને એક બીજી પણ એક વાત કહેવા માંગીશ કે અજીત પવારે જે ટ્વિટર પરથી એનસીપીનો જે ધ્વજ હટાવ્યો છે, ભાજપને સમર્થન આપવાની અટકળો હવે વધી છે, એ અટકળો એટલા માટે બી વધી હોય કારણ કે 2024 નજીક આવે છે, એટલે કંઈક મોટી ઉથલપાથલ જે અત્યારે આ પક્ષ સાથે આજ સુધી ના થઈ હોય એવી કંઈક થાય, સીટોને લઈને કે બે પક્ષ ભેગા મળીને લડવાને લઈને કે લોકસભાને લઈને, તો એવા કઈ નવાઈની વાત નથી. કારણ કે ઇવેન્ચ્યુઅલી આ રાજકારણ છે ને, અહીંયા આ રાજકીય કલાકારો કંઈ પણ કરી શકે એમ છે.
પણ હાલ હું એવું નથી માનતો કે એમને વડાપ્રધાન બનવાની પેલી એવી ઈચ્છા શક્તિ પ્રબળ થઈ ગઈ હોય કે પછી તાત્કાલિક ધોરણે ભાજપમાં જોડાઈ જાય અજીત પવાર, અને જો એ થયું તો એની પાછળની રણનીતિ ઘણી મોટી હશે પણ આપણે ભૂલી દઈશું. બિલકુલ જીગરભાઈ, આ બધી જે રણનીતિ હાલ અત્યારે એનસીપીમાં ચાલી રહી હશે, અને અભિજીતભાઈ એક વાત બીજી પણ ધ્યાન પર આવે એવી છે કે જે રીતે એનસીપી અત્યાર સુધી કોંગ્રેસ સાથે ઘણી બધી જગ્યાએ ગઠબંધન કરીને ચૂંટણી લડતું હતું, તો આવનારા લોકસભા ઇલેક્શનમાં કંઈક એવા સમીકરણો દેખાઈ રહ્યા છે કે જેમાં ભાજપ સાથે ગઠબંધન કરીને આગામી લોકસભા ચૂંટણી લડવાનું એ લોકોનું રણનીતિ તૈયાર થઈ રહી હોય, અને એ જ કારણસર અજીત પવાર જે રીતે પાર્ટી છોડીને એમના સમર્થક ધારાસભ્યો સાથે બીજેપી જોઈન કરવા જઈ રહ્યા હોય, તો એવું પણ બની શકે કે એ કારણથી હાલ અટકી ગયું હોય અને એનસીપી બીજેપી ગઠબંધન થાય અને આગામી લોકસભા ચૂંટણી લડવાનું પ્લાનિંગ હોય. જયેશ, એક વસ્તુ પહેલાં તો આપણે સમજવી જરૂરી છે કે એનસીપી અત્યાર સુધી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ભોગવી રહી હતી, પરંતુ 10-15 દિવસ પહેલાં ચૂંટણી પંચે જે રાષ્ટ્રીય પક્ષોની યાદી જાહેર કરી એમાંથી એનસીપી, ટીએમસી, સીપીઆઈ એ લોકોને રાષ્ટ્રીય પક્ષના દરજ્જા પાછા ખેંચી લીધા. હવે એનસીપીના રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ખેંચી લેવાયો એ પહેલાંથી જ શરદ પવાર અઠંગ ખેલાડી છે. મેં પહેલાં પણ કહ્યું કે અઠંગ ખેલાડી છે, રાજકારણના અઠંગ ખેલાડી છે. એ એવા નેતા છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ કે મોટા નેતાઓ હોય, વડાપ્રધાન હોય કે કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, તેમની સાથે બેસીને નિખાલસતાથી બધી ચર્ચા કરે છે અને તેમને વાતો પણ કરે છે, રાજકારણની વાતો કરે છે, વર્તમાન રાજકીય પરિસ્થિતિની વાતો કરે છે, વાતો કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી હું જોતો આવું છું કે શરદ પવાર અનેક વખત અટલ બિહારી વાજપેયીને પણ મળતા હતા, એ પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે હાલમાં, તો એમને પણ મળ્યા છે, અનેક વખત મળ્યા છે. પરંતુ જે એમનું ગઠબંધન છે, યુપીએ સાથેનું ગઠબંધન છે વર્ષોથી, જો કે કોંગ્રેસી જ કલ્ચર છે, કોંગ્રેસના મૂળ છે, મૂળિયા કોંગ્રેસના છે, પરંતુ વિદેશી મહિલાનો જે મુદ્દો હતો એને લઈને ટીએમસી અને એનસીપીની રચના થઈ હતી. એ ઇતિહાસ ગવાહ છે કે કોંગ્રેસની સાથે સોનિયા ગાંધીની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો મમતા બેનર્જી અને શરદ પવારે, અને અલગ ચોકો રચ્યો હતો અને અલગ પોતાની પાર્ટી રચી હતી. ત્યારે ચોક્કસ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ઉદય એમાંથી થયો, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસની વિચારધારા જે છે એ કોંગ્રેસની વિચારધારા છે, એ કોઈ સંજોગોમાં એનડીએ સાથે બેસી શકે નહીં. કારણ કે એનડીએમાં ભાજપ મેઇન પક્ષ છે, મુખ્ય પક્ષ છે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે. 2024ની ચૂંટણીની વાત કરી તમે, તો 2024ની ચૂંટણીમાં શરદ પવાર જે ખેલાડી છે અથવા તો જે પ્રકારની સિનિયોરિટી છે, શરદ પવાર પોતે, મેં પહેલાં પણ કહ્યું કે એ પોતે પણ અંદરખાનેથી એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, અંદરખાનેથી એમને પણ એવું છે કે વડાપ્રધાન બનવું છે, દેશના વડાપ્રધાન બનવું છે. તો એમને ક્યાંક ને ક્યાંક હજી અભરખો છે કે વડાપ્રધાન બનવું છે દેશ. એટલે સ્વાભાવિક છે કે એનડીએ સાથે ગઠબંધન ના કરે, ભાજપ સાથે કોઈ ગઠબંધન ના કરે, પરંતુ કોંગ્રેસ અને બીજા વિપક્ષો છે એમની સાથે જે જોડાણ છે, વિપક્ષોનું એક જૂથ થઈ રહ્યા છે, ત્યારે એ જૂથમાં જ રહી અને આવનારા સમયમાં ભલે અત્યારે વિપક્ષમાં કોઈ વડાપ્રધાન પદના દાવેદાર કે એનો ચહેરો કોઈ જાહેર નથી કરતા, પરંતુ છેલ્લી ઘડીએ શરદ પવારને સિનિયોરિટીના આધારે વડાપ્રધાન તરીકે લોકો સ્વીકારી લે, કારણ કે એ સર્વ સ્વીકાર્ય નેતા છે. દરેક પાર્ટીના મોટા નેતાઓ છે, દરેક પાર્ટી છે એ શરદ પવારને સ્વીકારવા તૈયાર થઈ જાય, તો વડાપ્રધાન તરીકે એમને પણ બેસાડી શકે. તો આ સંજોગોમાં ભાજપ સાથે જોડાણ કરવાનું મને તો અત્યાર સુધી જે દેખાઈ રહ્યું છે, ભાજપ સાથે એનસીપી ક્યારેય જોડાણ નહીં કરે ને કરશે પણ નહીં. જી બિલકુલ, તમે જે વાત કરી એ પ્રમાણે કદાચ સમીકરણો તમે જે જોઈ રહ્યા છો એવા હોઈ પણ શકે, પરંતુ જે રીતે તમે વાત કરી કે પ્રધાનમંત્રી બનવાના એમની મહત્વકાંક્ષા છે, તો પ્રધાનમંત્રી બનવાની મહત્વકાંક્ષા અન્ય ઘણા બધા નેતાઓમાં છે, અને એ લોકો પણ આ જ રીતે વિપક્ષી પાર્ટીઓ તરીકે પોતે પોતાની જાતને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા આવ્યા છે. જીગરભાઈ, તમને શું લાગે છે, જે અભિજીતભાઈ જે રીતે કહે છે કે એનડીએ સાથેનું ગઠબંધન એનસીપી ક્યારેય નહીં કરે,
પરંતુ જે લોજિકથી આપણે વાત કરી રહ્યા છે એ રીતે જોઈએ તો પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે આગામી લોકસભાની અંદર ફરી પાછું સારું પ્રદર્શન થાય અને એનડીએ સાથે ગઠબંધન કર્યા બાદ ફરી પાછું રાષ્ટ્રીય પાર્ટીનું જે એમનું બિરુદ છે એ પણ મળી શકે અને એક સારું સ્થાન મળવાની અગર આશા હોય તો શું શરદ પવાર એનસીપી એનડીએ સરકાર સાથે ગઠબંધન કરી શકે ખરી? તમને શું લાગે છે? જજભાઈ, અહીંયા ટેકનિકલી સમજવાની આપણે એ જરૂર છે કે એનડીએ સાથે જોડાણ કરવાથી રાષ્ટ્રીય પાર્ટીનું વિરોધ બને એવું શક્ય નથી, કારણ કે અહીંયા તમામ પાર્ટીના માપદંડો છે, કેટલી જગ્યાએ એમની સરકાર છે, કેટલા પર્સન્ટેજ વોટ છે, 6% વધારે છે કે 4 રાજ્યો કરતા વધારેમાં છે કે એની સરકાર, લોકસભા કે વિધાનસભામાં આટલા પ્રમાણમાં વોટિંગ થયું છે કે નહીં કેટલી ફરમાં, આ બધા માપદંડ આમ આદમી પાર્ટી ક્યાં આ લોકો જોડે છે બીજેપી કે એનડીએ સાથે, છતાં એ રાષ્ટ્રીય પાર્ટી બની ને, એટલે અહીંયા રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે એનડીએ સાથે જોડાણ કર્યું એ વાત સ્વીકાર્ય પાત્ર નથી. નંબર 1. નંબર 2, વારંવાર આપણે કહી રહ્યા છે વડાપ્રધાન બનવાની એમના અભરખાની ઈચ્છાને લઈને કે એમના જે અભરખા છે, તો તમે જે વાત કરી સાચી છે, આ માત્ર એક નેતા નહીં, આ તો ઘણા બધા નેતાઓમાં એવું છે. વડાપ્રધાન પદ માટે ઘણા બધાને એવી ઈચ્છા કે પોતાની જાતને એ જગ્યાએ મૂકી રહ્યા છે, પણ શું એ તમને લાગે છે કે જેટલા પણ મોટા નેતા છે એનું નેશનલ લેવલે એક્સેપ્ટન્સ છે? પોતાના નેતા લોકલ લેવલે છે, પોતાના રાજ્યમાં છે કે નેશનલ લેવલે છે? આ એક પ્રશ્ન પોતાને આપણે પૂછવો પડશે. જો આપણે એ સમજવાની કોશિશ કરીશું તો આપણને આઈડિયા આવી જશે. હા, વાત અભિજીતભાઈની સાચી હતી કે અહીંયા ક્યાંક ને ક્યાંક ઓવરઓલ એમનું એક્સેપ્ટન્સ છે અને બધી રીતે મોટાભાગના લોકો એમની સાથે સ્વીકાર્ય પાત્ર છે, પણ હવે એ વડાપ્રધાન કે વડાપ્રધાન બનશે આ પ્રકારની વાતો ગળે ઉતરે એવી નથી, કારણ કે જે રીતે ભાજપ જે સ્પીડમાં, જે દિશામાં અને જે વેમાં જઈ રહ્યું છે એને જોતા 2024માં બાકીના બધા પક્ષો માટે મોટી એક ટક્કર હશે. તમે જે વાત કરી રહ્યા છો હું તમને એટલું કહીશ કે અને બીજું, એનસીપી જે બીજેપી કે એનડીએ સાથે ક્યારેય નહીં જોડાય આને લઈને વાત છે, ભલે આપણને દેખાઈ તો રહ્યું છે એમાં ના નહીં પાડું, પણ હું એક વાત બીજું કહીશ કે આ રાજકારણ છે ને, રાજકારણમાં કંઈ પણ શક્ય છે. કોઈ પણ રાજકીય નેતાઓ કોઈ પણ પ્રકારે નિર્ણય લઈ શકે છે. ભૂતકાળમાં આવું ઘણું બધું થયું. આજથી 3-4 વર્ષ પહેલા શું સપનામાં પણ વિચાર્યું હતું કે શિવસેના કોંગ્રેસ એનસીપી સાથે મળીને સરકાર બનાવશે? ક્યારે પણ શું ક્યારે એવું વિચાર્યું હતું કે જે આંદોલન થકી ખુદ પાટીદાર સીએમની સીટ ઉતરી ગઈ, એ આંદોલનના પ્રેરણા પોતે ભાજપમાં જોડાઈ છે? ક્યારે નહીં. કહેવાનો મતલબ શું છે? અન્ના હઝારે સાથે જે લોકપાલ બિલને લઈને જે અરવિંદ કેજરીવાલ આગળ વધ્યા હતા, ત્યારે વિચાર્યું હતું કે તેઓ પોતે દિલ્હીના સીએમ બનશે કોઈ આમ આદમી પાર્ટીને લઈને? ક્યારેય નહીં. એ જ વખતે આપણને ખબર છે કે હું કદાચ નામ ભૂલી ગયો છું, કિરણજી જે વખતે દિલ્હીના સીએમ તરીકે બીજેપીમાંથી ઉભા રહેશે એવું ખબર હતી? ક્યારેય નહીં. માત્ર 3 સીટ આવી હતી, હારી ગયા હતા. તાત્પર્ય મારું એ છે જયેશભાઈ કે રાજકારણમાં આ તો ના થઈ શકે અથવા આ તો થઈને જ રહેશે. આ પ્રકારના શબ્દો ડિક્શનરીમાં નહીં હોય. જો ફાયદો દેખાયો, જો લાભ થતો હશે, જો સમીકરણો પોતાની ફેવરમાં આવતા હશે તો કોઈ પણ રાજકીય નેતાઓ કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે અને એ આપણે સ્વીકારવું પડશે. હા, 9 દિવસ એ વાત સાચી છે કે જ્યારે નવો નિર્ણય લેવામાં આવશે ત્યારે આપણને થોડો ઝટકો લાગે, આપણને વિચાર આવે, આપણને પ્રશ્નો થાય કે આ કેવી રીતે શકે છે? આ બે વ્યક્તિ, આ બે વિચારધારા, આ બે પાર્ટી કેવી રીતે એક થઈ? જમ્મુ કાશ્મીરમાં બીજેપીએ જે જોડાણ કર્યું હતું એ પણ આપણને નથી ખબર પીડીપી સાથે, પણ એ પણ લાંબુ તો ના ટક્યું. કહેવાનો મતલબ એ છે કે અહીંયા સત્તા પ્રિય તમામ પાર્ટીઓ થઈ ગઈ છે, એટલે ઇવન નેતાઓ પણ. એટલે લોકો અત્યારે પોતાના જે મૂળ છે, સિદ્ધાંતો છે, એને કોમ્પ્રોમાઇઝ કરતા થઈ ગયા છે. લોકો ઇન ધ સેન્સ કે રાજકીય નેતાઓની વાત કરું છું. એક સમય હતો જ્યાં તમે જોઈ શકો છો, ઇવન કોંગ્રેસની બી હું વાત કરું તો ડોક્ટર મનમોહન સિંહ એક ઉદાહરણ છે. આ બાજુ અટલ બિહારી વાજપેયી બીજેપીમાં એનાથી મોટું ઉદાહરણ કોઈ નહીં હોય. ઇવન અડવાણી તમે જોઈ લો, આ બાજુ તમે જોશો કે મતલબ એક આ ઘણા બધા એવા નેતાઓ છે. બાળા સાહેબ ઠાકરે શિવસેનાના સર્વેસર્વા, તમે જો તેઓ ભલે સીએમ નતા પણ તેમને પોતાની જે વિચારધારા તેને ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરી. એ સમય અલગ હતો, એ નેતાઓ અલગ હતો, એ પાર્ટી આ જ હતી, પણ એ વખતે ચલાવવા વાળા, એના મૂલ્યો અને સિદ્ધાંતોને મેન્ટેન કરવા વાળા નેતાઓ અલગ હતા. આ વખતે એવું કશું જોવા નથી મળી રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે નથી જોઈ રહ્યા અને પરિણામ એ આવે છે કે ચૂંટણી વખતે સરપ્રાઇઝિંગલી ઘણા બધા લોકો
આરામથી પાર્ટી કે પદને ચેન્જ કરીને બીજી પાર્ટીમાં જતા રહે છે અને પરિણામે ક્યાંક કહી શકાય કે લોકો સાથેનો વિશ્વાસ તૂટ્યો હોય એવી પણ ભાવના થાય છે. 3 દિવસ પહેલા સુરતનું જ જોઈ લો, ભલે નાનું એક્ઝામ્પલ છે, ભલે કોર્પોરેટરનું છે, પણ જે સુરતથી આમ આદમી પાર્ટી એન્ટ્રી કરીને આટલો આત્મવિશ્વાસ ઉભો કર્યો, એ જ સુરતમાં આમ આદમી પાર્ટીના બધા કોર્પોરેટરો ધીરે ધીરે બીજેપીમાં જઈ રહ્યા છે. એક સાથે 10 એટલે મોટી ઘટના હતી. તાત્પર્ય એ છે કે એનસીપી નહીં જોડાય એવું મને પણ લાગે છે, પણ જોડાય તો નવાઈની વાત ક્યારે નહીં હોય. બિલકુલ બિલકુલ, કારણ કે તમે જેમ કીધું એમ રાજકારણમાં કંઈ પણ વસ્તુ અસંભવ નથી હોતી. પોતાના તરફ અગર કોઈ સમીકરણ બનતા દેખાતા હોય તો પાર્ટી કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. ને નેતાઓ જે રીતે હાલ પોતાની પાર્ટી મજબૂત થાય, પોતાની સ્થિતિ મજબૂત થાય એ માટેના તમામ પ્રયત્નો કરતા હોય છે. અભિજીતભાઈ, એ છેલ્લી વાત આપણે કરીએ કે કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ આગળના મહારાષ્ટ્રના સમીકરણ, જે રીતે મહારાષ્ટ્રની અંદર અત્યારે એકનાથ શિંદેની સરકાર ચાલી રહી છે અને જે સમીકરણો બનવા જઈ રહ્યા હતા, જે હાલ પૂરતા અટકી ગયા છે, અજીત પવારને લઈને જે વાતો ચાલી રહી હતી, હવે પછી તમને શું લાગે છે કઈ પ્રકારના સમીકરણો બનશે કે ખરેખર અજીત પવારને સીએમ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે અને ફરી પાછું કંઈક આ પ્રકારની ઉથલપાથલ થાય એવી દેખાઈ રહી છે કે પછી આ હાલ પૂરતું આ ચેપ્ટર બંધ થઈ ગયું છે? જયેશ, પહેલી વાત તો એ કહું કે જે પ્રકારે આ હિલચાલ શરૂ થઈ હતી એની પાછળ એક આખી મોટી રમત હતી, એક આખી ગેમ હતી. એનું કારણ એક જ છે કે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં એક સબજ્યુડિસ મેટર છે અને જે પ્રકારનો ચુકાદો આવવાનો છે, શિવસેનાની જે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજી કરી હતી, એનો ચુકાદો આવવાનો છે આગામી સમયમાં. અને એમાં 16 ધારાસભ્યો સહિત એટલે કે એકનાથ શિંદે પણ એમાં આવી જાય છે અને એમને ગેરલાયક ઠેરવવા માટેનો ચુકાદો આવે એવી સંભાવનાઓ વર્તાઈ રહી હતી. અને એ સંદર્ભમાં દિલ્હીથી આખું મોનિટરિંગ થતું હતું, દિલ્હીથી આખું આ માર્ગદર્શન આપવામાં આવતું હતું. અને જે રીતે અજીત પવારને પોતાના પક્ષમાં ખેંચી અને જે પ્રકારે પોતાના ગઠબંધનમાં લાવી અને મુખ્યમંત્રી બનાવી દેવાય, એટલે એકનાથ શિંદે ચલો ગેરલાયક ઠરે તો પણ સરકારમાં ભાજપ ટકી રહે, એ સંદર્ભમાં આખું આ દિશા નિર્દેશ ચાલ્યો હતો. દિલ્હીથી આખું દિશા નિર્દેશ ચાલતું હતું, દિલ્હીથી આખું રિમોટથી ચાલતું હતું. અને 2 દિવસ પહેલાં જ અમિત શાહ પણ મહારાષ્ટ્ર મુંબઈમાં ગયા હતા મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવા માટે, અને ત્યાં આગળ પણ આ મામલે ચર્ચા વિચારણા થઈ હતી. અજીત પવાર પણ મળ્યા હતા, શરદ પવાર પણ મળ્યા હતા. પરંતુ જે પ્રકારના ગતિવિધિ તેજ થઈ અને જે 2 દિવસમાં અને આજે પણ જે પ્રકારનું અજીત પવારની પલટી મારવી, અને મુંબઈયા ભાષામાં કહું તો કલ્ટી મારલી બાવ હાઉસને, તો એ રીતે કલ્ટી મારીને જે પ્રકારે ક્યાંય જવાનું નથી, કોઈની સાથે જોડાવાનું નથી, એ વાત કરીને જે પાણી રેડી દીધું આખું. અને જે અપેક્ષાઓ હતી ભાજપ અને શિવસેના એકનાથ શિંદે જૂથને, એ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું, પૂર્ણવિરામ મૂકી દીધું, પડદો પાડી દીધો. એટલે હવે આમાં ક્યાં આગળ શું થવાનું છે એ તો હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે, એ પછી જ ખબર પડશે કે એકનાથ શિંદે આની કંપનીના જે ધારાસભ્યો છે, જે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અપીલ કરી હતી, એમાં શું ચુકાદો આવે છે એના ઉપર નિર્ભર કરે છે. જી જયેશ. બિલકુલ બિલકુલ અભિજીતભાઈ, હાલ પૂરતો લાગે છે કે જે એનસીપી ની બાબતનો જે પ્રશ્ન ઊભો થયેલો હતો એના ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે અને આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં કંઈ પણ જાતનું મોટું ઉથલપાથલ થાય તો નવાઈની વાત નથી. હાલ આપણે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ અને આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અભિજીતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને જીગરભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણે ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.